સુનેસારમ સારમ શુચિકનકબોટમ પરિદદન નિચોલમ કૌસુંભમ કટિતટપટમ ચારુણરુચિમ બહુનારાનયમાન વરવલયકે યુરમુકુટાન અસદ્વક્ત્રેન્દુર્મે રુચિ જયતુ નારાયણ મુનિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે પૂર્ણપુરુષોત્તમાય નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ અવતારિણે શ્રી સહજાનંદાય સ્વામિને નમો નમઃ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય ભગવતે નમો નમઃ શ્રી ગુરવે નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય જોગી સ્વામી મહારાજ જય સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમનું પહેલું ત્રીજો પ્રશ્ન પહેલા પ્રશ્નનું શ્રવણ કર્યું, બીજા પ્રશ્નનું કર્યું, આજે આવ્યો ત્રીજો પ્રશ્ન. મુક્તાન સામે આવ્યા. શરૂઆતમાં મહારાજનો પ્રશ્ન હતો, બીજો પ્રશ્ન હરિભક્ત શેઠ ગોરધનભાઈનો, ત્રીજો પ્રશ્ન મુક્તાન સામે. બહુ સમજવા જેવા છે, વિચારવા જેવા છે, ધારવા જેવા છે. આને જો વિચારે ને ધારે ને ઘણા ડખા મટી જાય એવો પ્રશ્ન છે. મુક્તાન સ્વામી એવો સવાલ કર્યો કે મુક્તાન સ્વામી એ પ્રશ્ન પૂછ્યો, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? સ્વામીને શું લેવા દેવા? આ બધા ભગવાનના ભક્તના દર્શન થાય, એક દિવસ તો એનો અંત આવવાનો જ છે, વહેલો કે મોડો આવે તો બરાબર. પછી જ્યારે ભગવાનના ધામ પ્રતિ જાય કેવા દેહને પામે છે? આમ એવો પ્રશ્ન પૂછ્યો. ઉત્તર સમજવા જેવો છે. મહારાજ ગોટે ચડાવી દઈએ આપણે, એવો નિર્ણય આપી જ ન શકાય એવો ઉત્તર મહારાજે કીધો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ કુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે.
કોણ બ્રહ્મમય દેહને પામે? ધર્મ કુળનો આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત ભગવાનની ઈચ્છાએ કરી સંબંધ કેવો લાગે? ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. ધર્મકુળનો આશ્રિત એટલે સામાન્ય અર્થે આખી શિક્ષાપત્રીમાં મહારાજે પ્રારંભ જ મંડાણ જ એવું કર્યું, વામે યસ્ય સ્થિતા રાધા. ભક્તથી મંડાણ કર્યું. વામે યસ્ય સ્થિતા રાધા શ્રી કૃષ્ણ. હવે માનો કે એ મંડાણ કર્યું, સ્વામિનારાયણ નામ નથી આવતું, તો શું કરશું? આખા શ્લોકમાં નામ નથી આવતું સ્વામિનારાયણ ક્યાંય. શ્રી કૃષ્ણ તોમ ગતિર્મમ છેલ્લે એટલું કીધું. આયા મહારાજ જેમ કે ધર્મ કુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત. પેલા તો એ સમજવું કે ધર્મ કુળ કોને કહેવાય. શિક્ષાપત્રી ભાષ્યમાં સત્સંગી જીવનમાં બે જગ્યાએ ધર્મ કુળનો અર્થ કર્યો. ધર્મ કુળ એટલે મોટા સંતોની દ્રષ્ટિએ, સામાન્ય અર્થ લોકની દ્રષ્ટિએ ધર્મકુળ તો એને જ કહેવાય કે પરંપરાગત હોય એને ધર્મકુળ કહેવાય. એ સામાન્ય અર્થ કહેવાય. પણ એક ધર્મનું કુળ છે, એક અસુરનું કુળ છે. બે ભૂમિકા છે. મહારાજે ધર્મ કુળ ને એટલે જોગી બાપા એવું કહ્યું, ધર્મને પાળે છે એનો સંગ કરે એને સ્વરૂપ નિષ્ઠા કહેવાય. ધર્મ પાળવો એ ધર્મ નિષ્ઠા, ધર્મ પાળનારાનો સંગ રાખવો એ સ્વરૂપ નિષ્ઠા. એમાં ધર્મકુળ એટલે ધર્મ પાળવો એ ધર્મકુળ વર્તમાન માં લેવાનું છે, ઉમાં નથી લેવાનું. છગનભાઈ એવું એવો. પણ હવે આપણે સામાન્ય અર્થ લેવું તો ધર્મકુળમાં તો એક જ ન આવે, ધર્મકુળમાં તો ઘણા આવે. છપૈયા જાવ તો કેટલા ધર્મકુળમાં આવે. એના આમું જોઈએ તો એ માવા ખાતો હોય, તમાકુ ખાતો હોય ધર્મનું કુળ. ધર્મને આશ્રિત હોય, ધર્મ પાળતો હોય એટલે મારે જે શિક્ષાપત્રીમાં લખ્યું. અને કાંડા કોને હોય પા? ગોપાળાનંદ સ્વામીના કાંડ, ગોપાળાનંદ સ્વામી હોય પા આચાર્યના કાંડા. તો ત્યાં ગોપાળાનંદ સ્વામી નો હોપો છે, ત્યાં આ કુળ છે. અનુમાન એમ નથી. મહારાજે એમ કે છે ધર્મ કુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે, એટલે ભક્તો દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જાય છે. તેને યોગ સમાધિ વાળો તે પ્રત્યક્ષ દેખે છે. જે જોડાયેલો હોય છે એને આ દેખાય, બીજાને નહીં દેખાય. સમાધિ છે એ અષ્ટાંગ યોગે કરીને સમાધિ પ્રાપ્ત થાય, સાંખ્ય યોગે કરીને સમાધિ પ્રાપ્ત થાય. કારણ કે સમાધિ ઘણી પ્રકારની છે. સ્વામી બાબાએ સાક્ષરતામાં લખ્યું છે, સમાધિના અર્થ કર્યા છે. એમ શ્રીજી મહારાજના દર્શન કરવા હોય, અષ્ટાંગ યોગ સિદ્ધ કરનારા ઘણા છે.
મહારાજ આવી રીતે 3 રીતે ધામમાં જાય. વિમાનમાં બેસીને 250 વર્ષ પહેલા વિમાન હતા ને આપણી પાસે. વિમાનમાં બેસીને ધામમાં જાય ભગવાનનો ભક્તો. ગરુડ ઉપર બેસીને જાય. એ ભગવાનનું વાહન છે, ગરુડ છે. કા રથ ઉપર બેસીને જાય. મહારાજ ઘણા તેડવા જાય છે રથ ઉપર બેસીને. હાલો તેડવા ધામમાં લઈ જાવ. ઘણા દ્રષ્ટાંતો છે. પણ આ વચનામૃત એટલું અગત્યનું છે. પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન. પહેલા પ્રશ્નને આધીન રહે તો બીજો પ્રશ્ન સાકાર થાય. બીજા પ્રશ્નને આધીન રહે તો ત્રીજો પ્રશ્ન સાકાર થાય. હવે પેલી ભૂમિકાને જ આપણા હાથમાં નથી આવતી, ભગવાનનું સ્વરૂપ જ હાથમાં નથી આવતું, તો માયા કેમ હટે? ભગવાનના સ્વરૂપ વિના માયા હટે એમ જ નથી. શાસ્ત્ર ના પાડે. નિરંજન પરમ સામ્ય મુપૈતી બહુ જ્ઞાન તપસ્યા પુત ભાવગતા. પેલા મહારાજે કીધું યતો વાચો નિર્વર્તન અપ્રાપ્ય મનસા. નિત્યાંત સ્વામી તરત જ ધ્રુજી ગયા. મારે તમે એવી વાતો કરો તો પણ શ્રુતિ ને સ્મૃતિમાં તો એવું કહ્યું છે નિરંજન પરમ્ય સામ્ય મુપૈતી બહવ જ્ઞાન તપસ્યા પુતા મદભાવ માગતા. ભગવાનને પામે છે, ભેટે છે. એ હા પાડે, તમે ના પાડો. કારણ કે યતો વાચો નિર્વર્તન તે અપ્રાપ્ય. યતો વાચો નિર્વર્ત કદાચ તમે ગમેવા થઈ જાવ, ભગવાનને પૂછાતું જ નથી. એ અર્થ, એનો અર્થ એવો છે ભગવાન દૂર ના દૂર, દૂર ના દૂર, દૂર ના દૂર. પણ આ સ્તુતિ આવું કે કારણ કે ઓલું અભક્ત આ ભક્ત નું કે ભેદ પાડે. ભક્ત તો ભગવાનને પામે જ છે. અહીંયા ધર્મકુળ ને આશ્રિત એવો ભક્ત ભગવાનને પામે છે. પહેલો ભૂમિકા છે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ. આ 4 હોય ત્યારે જ એકાંતિક કહેવાય. એમ ઘણી જગ્યાએ મહારાજે વ્યાખ્યા કરી છે. કેવળ ધર્મ હોય તો ભગવાનના ધામમાં જવાય, પણ ભગવાનને નહીં પૂગે. કેવળ વૈરાગ્ય હોય તો ભગવાનના ધામમાં જવાશે, પણ જેને પામવું છે એને નહીં પમાય. ધર્મ નિષ્ફળ નહીં જાય, કરેલું કર્તવ્ય નિષ્ફળ નહીં જાય, એ વાત પાકી છે. પણ ઓરું કાઢે એમાં ધર્મ મહત્વનું છે, વૈરાગ્ય મહત્વનું છે, ભક્તિ મહત્વની છે, અને જ્ઞાન પણ મહત્વનું છે. તમારો ખાટલો હોય, 4 પાયા છે, એક પાયો કાઢી નાખો તમે મજા આવે. એમાંથી એક કાઢી નાખો ને ભૂમિકા, તો ભગવાનને મજા ન આવે. 4 હોય તો મહારાજ એમ કે અમે એને લઈ જશું. ક્યાં લઈ જશું એ મહારાજ નથી. 4 હોય એનો ફળ આપ્યું, લક્ષણ આપ્યું. 4 પરિપૂર્ણ હોય તો એકાંતિક કહેવાય. એકાંતિક નો ટૂંકો અર્થ એકે સુ અંત ઇતિ, એક સિવાય બીજામાં વૃત્તિ ન જાય. જેમ પતિવ્રતા હોય, પોતાના પતિ સિવાય વૃત્તિ ન જાય, એને એકાંતિક કહેવાય. એને પતિવ્રતા કહેવાય, એને સમાધિ કહેવાય, એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય, એને તદાત્મ. આવા બધા જુદા જુદા શબ્દ હોય. એકમાં વૃત્તિ પૂર્વક કોઈની પાસે જવું નહીં. તમારે પતિ છે, ઓલા પત્ની છે, દરેક જગ્યાએ જાય, સગાવાલામાં જાય, બધે જાય, આખી દુનિયામાં રખડે, પણ પોતાના પતિ સિવાય બીજે વૃત્તિ ન જાય, એને એકાંતિક કહેવાય, એને પતિવ્રતા કહેવાય, એને સમાધિ કહેવાય, એને તદાત્મપણું કહેવાય. લ્યો, આવા બધા અર્થો વચનામૃતમાં છે. એમ ધર્મકુળ ને આશ્રિત પોતાનું જે કુળ છે, એટલે સ્થૂળ કુળ નહીં, આપણે સ્થૂળ દેહ નું કુળ છે એ કુળ નહીં,
આપણું જે કુળ છે, આપણો જે સંપ્રદાય છે, આપણો જે આશરો છે, એમાં જો પરિપૂર્ણ હોય, નિષ્ઠા હોય, એને કુળ કહેવાય. આ કેવી વાતો કરી છે. નકર ગોથા ખાઈએ આપણે. મોટા સંતો જો ના આવ્યો મારા દિશા છે તો મહારાજ શું કરત? આ વાત આમ જ છે. મોટા સંતો ના અનુભવની વાત. રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, પછી સ્વામિનારાયણ આવ્યા તો પોતે જ, પણ પોતે રોયા, દિલગીર થયા, માફી માંગી, પોતે આવ્યા. જેને માટે આવ્યો એ કામ ન થયું. ખોળામાં મારે કૃષ્ણ ભગવાન પોતે જતા જતા મૈત્રી ઋષિ અને સુરત મુનિને બોલાવ્યા. શતાન સામે જતા જતા એમાં ઉદ્ધવજીને મોડું થયું પહોંચવાનું. ભગવાન કૃષ્ણના ખોળામાં માથું મૂકી રડી પડ્યા. રડવું એટલા માટે, જેને માટે મારો અવતાર છે તો કાર્ય ન કરી શક્યો. આ વાત ખોટી નથી. જેને માટે મારો અવતાર છે એ કાર્ય કરી તો ન શીખ્યો. પછી મૈત્રી ઋષિ અને શતાનંદ સ્વામીને એમ કહ્યું કે તમે અહીંથી બદ્રિકાશ્રમ જાઓ, પછી હું પાછો, તમે પાછો અવતાર લઈ જાઓ, હું અવતાર લઈ. ત્યાંથી આપણું જોઈટ થાય છે. પ્રભાસ પાટણે જુદા પડ્યા, પીપલાણે ભેડા થયા. આ કેટલું અગત્યનું છે. તમારી દીકરી જુદી થવાનું સ્થળ અલગ છે, ભેડું થવાનું સ્થળ અલગ છે તમારી. તમે એમ કહો મારી નથી એમ કહીજો, કહી શકશો? એમ ભગવાન કહી શકશે આ મારો અવતાર નથી? હવે ઓયકા છે કે મહારાજ અવતાર છે, મહારાજ અવતાર છે, ગમે ત્યારે હું જ છું. એમ તમારી દીકરી હાવ મૂકીને જતી રહી છે. અટક નહીં, કુળ નહીં, કુટુંબ નહીં, ભાઈ નહીં, બાપ નહીં, બધું છોડી દીધું. છતાં પણ એની વૃત્તિ તમારા મારી ખોટી છે. કેટલો એમ ભગવાન બધું છોડી દે છે. વર્તમાન કાળને જ સિદ્ધ કરવાનું કહે છે. હું ત્યાં આવ્યો. કેવી વાત છે? કયો જોઈએ છગનભાઈ? જોઈ સમજાય તો કામ થાય. તમને કોઈ સંકલ્પ થાય મારી દીકરી તેમ થાય છે? જ્ઞાન સેવા તમારી કરશે, દીકરો નહીં કરે. જેને તમે હાચ્યું હશે, જેને તમે મિલકત આપી છે, સંપત્તિ આપી છે, એ તમારી નહીં કરે. જેને તમે છોડી દીધા છે એ તમારી સેવા કરશે. એમ જેને આપણે છોડી દીધા છે એ આપણી સેવા કરે. ભગવાન સામે કીધું કાંઈ પણ નાનું મોટું કષ્ટ આવે કુળદેવને માનજો, કારણ કે એનો આશરો પરિપક્વ ફેરી નથી. નિષ્ઠા માટે માનજો, નિષ્ઠા કામ કરે છે. ઘણી પડી દર્શન આપું. પાર્વતીજી વનમાં ગયા, શંકર ભગવાન. પાર્વતીએ નક્કી કર્યું કે આ પૃથ્વીના પેટાળ ઉપર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોણ છે? નારદજી કહે એવા તો એક શંકર ભગવાન છે. તો કે એને મેળવવા માટે શું કરવું પડે? એને મેળવવા માટે તપ કરવું પડે. કેવું કરવું પડે? કઠોર સાધના, ગહન સાધના. નહીં થાય. પાર્વતી ગયા હિમાલય. ત્યાં જવામાં વિચાર કરવો પડે. એ હિમાલય ગયા અને તપ આદરું ભાઈ 33 કરોડ દેવતાને ધ્રુજાવી નાખ્યા. દેવતાઓને બધા ધ્રુજી ગયા. એ ગયા સપ્તર્ષિભાઈ અને તમને તપમાંથી પાડો નકર અમારું ઐશ્વર્ય ને બધું લૂંટી લે. સપ્તર્ષિ છે એ તો અમારું કામ. પાર્વતીજી પાસે ગયા.
જઈને પાર્થજી આગળ બધી વાત કરવા લાગ્યા. એવી દુઃખની વાત કરી, એવી દુઃખની વાત કરી. પાર્થજી કે રડત્યા કરી, દુઃખ પડે જબ કો પ્રકાર, ત્યાગ ન કરનાર લેશ લગાર. ગમે એટલું કષ્ટ પડે, મેં મારા હૈયામાં ખાતરી કરી કે આ પૃથ્વી ઉપર કોના વચનમાં મને વિશ્વાસ છે? તો કે સંતોના વચનમાં વિશ્વાસ છે. હું એને નહીં છોડતો. કેવો હતો સપ્તર્ષિ ઋષિ પાછો પ્રયાસ કર્યો. કેવો પ્રયાસ કર્યો? તમને કોઈ હાથમાં ન આવ્યા, શંકર ભગવાન હાથમાં આવ્યા. તમે હિમાલયના દીકરી, અમે હિમાલયના, એટલે અમે આ વાત કરીએ છીએ. આ વાત કોઈને કર્યા જેવી નથી, છતાં તમે અમારા છો. આપણને વાત ન કરીએ તો બીજા કોને વાત કરીએ? એમ એટલી ડાઈ ડાઈ વાતો કરે. પછી કે જો એક વાત તો પાકી છે, તમને દેખે દુનિયા દેખે. હિમાલયના છે એ વાત તો પાકી છે. તમે હિમાલયમાં છો, અમે હિમાલયમાં. પણ તમે જોયું શંકર ભગવાનનું આશ્રય સ્થાન કયું છે? મનુષ્ય ન જાય, કોઈ ત્યાં ન જાય. શંકર ભગવાન સ્મશાનમાં. હવે આવી વાત કરે તો ગમે એવું મગજ ફરી જાય કે ન ફરી જાય? બીજી વાત કરું કે ભૂતોનો સંગાથી છે. માણા હાથમાં ન આવ્યા, દેવ હાથમાં ન આવ્યા, ભગવાન હાથમાં, ભૂતો રાખ્યા. તમે એને વરવા નક્કી કર્યું. અને ત્રીજી વાત કરું, કપડા નથી, એમને એમ રખડે છે. એ તમારું શું સારું કરશે? સાકર એકે શબ્દ એને હૈયે ઉતરો નહીં. કોને? પાર્વતીજી. નાય નો ભાઈ, તો કે બધી વાત સાચી, ખોટી નથી. હું સાચું કોઈ એમ નહીં, દુનિયા પણ સાચું. દુનિયા તમારા સાથે ભળશે, પણ એક વાત તો પાકી, હું જો વચનમાં વિશ્વાસ રાખીને તો એનું કલ્યાણ થાય ને મારું કલ્યાણ થાય. મને સાધુની આજ્ઞા, ભગવાનની આજ્ઞા નથી. એના વચને હું આ તપ કરું છું. પણ એક હું તમને છેલ્લી વાત કરી, તમે મને છેલ્લી વાત કરી તો એ છેલ્લી વાત કરી, એને છેલ્લી વાત કરી. વાત એમ છે કે કોટી જન્મ લગડ રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુંવારી. આ મારો છેલ્લો નિર્ણય છે. આ તો એક જન્મનું તપ છે, કદાચ કરોડો જન્મનું તપ થાય અને છતાં હાથમાં ન આવે તો રિન્યુ કરી તપને પાછું કરોડો જન્મનું તપ કરે. પણ વરિષ્ઠ તો શંભુને જ, મહાદેવને, શંકર ભગવાનને, બીજા નહીં વરે. આ કેવી વાત છે? આને કહેવાય પતિવ્રતા, આને કહેવાય નિષ્ઠાવાળો, આને કહેવાય તદાત્મક ગુણ, આને કહેવાય સમાધિ. આ જુદા જુદા શબ્દો વાપરાય છે. તમે સમાધિ કહો તો સમાધિ એટલે એની સમાધિમાં બીજા બધા ન દેખાય, એક જ દેખાય. જેની સમાધિ હોય, સ્વામિનારાયણ ભગવાને માંગરોળમાં સમાધિ ચાલુ કરી, કેટલા દેખાતા? જે જેનો ઉપાસક હોય એને જ દેખે. વળી બીજા પાસે જાય તો બીજાને એકને જ દેખે. સમાધિ એકને. મારી સમાધિ થઈ ગઈ છે, મને અત્યારે શંકર ભગવાન સિવાય, મહાદેવ સિવાય કઈ દેખાતું નથી. એટલે એનું ફળ કેવો મળ્યો તમે જો તો ખરા. આહા, ગજબ ફળ મળ્યું. એક ખાલી શંકર ભગવાનને આધીન થયા, પોતે પૂજાણા, શંકર ભગવાન પૂજાણા, કાર્તિક સ્વામી પૂજાણા, પછી ઉંદેડા પૂજાણા, એનું વાહન પૂજાણું, પોઠીઓ પૂજાણું, આખું કુળ પૂજાણું. કોને આધારે? પતિવ્રતાને. પતિવ્રતા એ એના પતિની કિંમત કરી આખું કુળ પૂજાણું.
એટલે સ્વામિનારાયણ ભગવાન કે એની નિષ્ઠાને વખાણી છે. અને ભગવાન એના ભક્તોના કાંઈ પણ દુઃખ આવે તો ન્યા જાય. પતિવ્રતાની ભક્તિ કોની હતી? હનુમાનજી. હનુમાનજી અને શંકર ભગવાન આખી દુનિયામાં પૂજ્યા. પતિવ્રતાની ભક્તિ બેન જુઓ. કોલમાં વચનામૃતમાં મહારાજે હનુમાનજીની પ્રશંસા કરી, એની પતિવ્રતાની ભક્તિ. પોતાના ઈષ્ટદેવથી શ્રેષ્ઠ મળ્યા છતાંય ન પ્રીતિ થઈ. મારા ઈષ્ટદેવ, મારા ઈષ્ટદેવ. પતિવ્રતાની એટલી તાકત. સજાનંદ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.